नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर की क्या रही दिन भर की खबरें, ये जानने से पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। महाराष्ट्र से आए एक ही परिवार के 3 सदस्य पाए गए कोरोना संक्रमित। डेल्टा वायरस से संक्रमित होने की आशंका के चलते तीनों मरीजों के सैंपल भेजे गए पुणे। सावली के विधायक केतन इनामदार ने बड़ौदा डेयरी पर लगाए भ्रष्टाचार के आरोप। बड़ौदा डेयरी के प्रमुख उप प्रमुख ने इन आरोपों को खारिज करते हुए दिया खुलासा। पुलिस की कार्यशैली को हाईटेक बनाने के राज्य सरकार के प्रयास। शहर पुलिस को दी गई ड्रोन की सुविधा। आइए अब देखते हैं खबरें विस्तार से। सावली के विधायक केतन इनामदार ने बड़ौदा डेयरी में भ्रष्टाचार होता होने के आरोप लगाकर मंत्री ईश्वरभाई पटेल को पत्र लिखा था। उसी का खुलासा करते हुए आज बड़ौदा डेयरी के प्रमुख उप प्रमुख की ओर से पत्रकार परिषद का आयोजन किया गया था, जिसमें बड़ौदा डेयरी के प्रमुख उप प्रमुख ने उपस्थित रहकर पत्रकारों के सभी सवालों के जवाब दिए। સૌથી પહેલો મુદ્દો એમને એવો છે કે ભાવફેર હજી ચૂકવાયો નથી। આ તહેવારો ગયા એ તહેવારો દરમિયાનમાં જે રકમ એડવાન્સમાં આપવી જોઈએ એ પણ અપાતી નથી, એવો પણ એમનો આક્ષેપ છે। બરોડા ડેરી મહિનામાં 3 વાર દૂધ બિલ ચૂકવે છે, 7 તારીખે, 17 તારીખે અને 27 તારીખે। કોઈ પણ તહેવાર 7, 17 કે 27ના તરત પહેલાં 1-2 દિવસ આવતો હોય તો એડવાન્સ આપવું પડે છે, પરંતુ જો તહેવાર 7, 17 કે 27 પછી 1-2 દિવસે આવતો હોય ત્યારે એડવાન્સ ચૂકવવામાં આવતું નથી। દાખલા તરીકે આ વર્ષે દિવાસો જે આવ્યો એ 8મી ઓગસ્ટે આવ્યો, 8/8 એટલે 7મી તારીખે જો દૂધ બિલ ચૂકવવામાં આવે તો એમને દિવાસામાં કામ લાગે નહીં, એટલે દૂધ બિલ એડવાન્સમાં 5/8ના રોજ ચૂકવી દીધું હતું, એટલે એડવાન્સ ચૂકવવામાં આવતું નથી એ વાત પણ ખોટી છે। રહી વાત ભાવફેરની, તો ભાવફેર જ્યાં સુધી હિસાબો ઓડિટ ન થાય અને એ હિસાબોને બોર્ડમાં મંજૂર ન કરવામાં આવે ત્યાં સુધી ભાવફેરની રકમ વહેંચી શકાતી નથી। આ કાયદાકીય પ્રક્રિયા છે। હવે ભાવફેરની રકમ ગયા વર્ષે પણ ઓડિટ થયું ત્યાર પછી ચૂકવી દીધી હતી, સાધારણ સભા નહોતી મળી છતાંય, એટલે ભાવફેરની રકમ આ વર્ષે પણ હવે ઓડિટ હમણાં પતી ગયું છે, સાધારણ સભા 15મીએ છે અને 17મી તારીખે ભાવફેરની રકમ ચૂકવી દેવામાં આવશે। બીજો એમનો જે સવાલ છે, એમના પત્રમાંથી સવાલ હવે તમે નથી પૂછતા તો હું જ કાઢું। બીજું એમણે એમ કહ્યું છે કે ભાઈ 675 રૂપિયાનો કિલો ફેટનો ભાવ બરોડા ડેરીએ જાહેર કર્યો છે અને દૂધ ઉત્પાદકોને 650 રૂપિયા ચૂકવે છે અને 25 રૂપિયા વર્ષ દરમિયાનમાં બરોડા ડેરી પોતાની પાસે રાખી મૂકે છે, જેના ઉપર બરોડા ડેરી કોઈ વ્યાજ પણ આપતી નથી। 20 દિવસ પહેલાં વાઘોડિયાના ધારાસભ્યએ જ્યારે આવા આક્ષેપ કર્યા હતા ત્યારે પણ મેં કીધું હતું ને આજે પણ કહું છું, બરોડા ડેરીનો વહીવટ ચોખ્ખો છે, દૂધ જેવો છે। ગુજરાતના તમામ સંઘોમાં બરોડા ડેરીએ ખૂબ સારી પ્રગતિ કરી છે। ગર્વ સાથે કહેવું પડે કે 1 રૂપિયાની લોન લીધા વગર ગમે તેવી પરિસ્થિતિમાં દૂધ ઉત્પાદકોને કાયમ સારા ભાવ આપ્યા છે। 17 મહિના કોરોનાની પરિસ્થિતિમાં પણ ભાવ ઘટાડો કર્યા વગર એક ધાર્યા ભાવ ચૂકવ્યા છે। 7, 17 અને 27 3 તારીખોએ રેગ્યુલર એમને બિલનું પેમેન્ટ મળી જાય છે। નોટબંધી વખતે પણ 15 જ દિવસમાં અમે સાયકલ ચાલુ કરી દીધી હતી। ક્યારેય કોઈ દૂધ ઉત્પાદકને તકલીફ પડી હોય અને કોઈ દૂધ ઉત્પાદકે અરજી કરી હોય એવું મારા ધ્યાન પર નથી। પહેલાં પણ આક્ષેપ કર્યા હતા, કાલે સાવલીના ધારાસભ્યએ જે આક્ષેપો કર્યા છે, આમ તો મારા મિત્ર છે, કંઈક નાના મોટા પ્રશ્નો હોય તો સીધા ફોન બી કરે છે, તો અમને પણ પૂછ્યું હોત અને સામાન્ય જો એમને કોઓપરેટિવનું નોલેજ હોય તો એમને ખબર હોવી જોઈએ કે સંઘનું ઓડિટ, સ્પેશિયલ ઓડિટર દૂધ કરતા હોય
છઠ્ઠા મહિનાની 3જી તારીખે જેઓની નિમણૂક થઈ એ તેઓશ્રીએ અમે અલ્ટિમેટમ આપેલું હતું કે 15 ઓગસ્ટ પહેલાં અમારું ઓડિટ પૂર્ણ કરવું જોઈએ. તેમ છતાં 30 જૂને અમારું ઓડિટ પૂરું થયું છે. 30 ઓગસ્ટે પૂરું થયું. 15મી ઓગસ્ટે પૂરું કરવા કીધું હતું, નહીં થઈ શક્યું. 30મીએ થયું. 31 તારીખે મેં અમારી બોર્ડ મિટિંગ બોલાવી. બોર્ડ મિટિંગમાં ઓડિટ થયા પછી જ આખા વર્ષના હિસાબોમાં નફા નુકસાનનું સર્વે બેસતું હોય એ પ્રમાણે કાયમ માટે ભાવફેરની રકમ જ્યારથી હું પ્રમુખ બન્યો છું અને જીબી સોલંકી ઉપપ્રમુખ છે ત્યારથી કોઈ વર્ષે 60,000 રૂપિયા 60 કરોડ રૂપિયાથી ઓછી ભાવફેરની રકમ દૂધ ઉત્પાદકોને આપી નહોતી. પણ ધારાસભ્યને એ ભાઈ એ નહીં, અમારા સાવલીના 2 ડિરેક્ટર છે, એક રામસિંહભાઈ વાઘેલા અને કુલદીપસિંહ રાહુલજી. ગયા વખતના ઇલેક્શનમાં રામસિંહ વાઘેલાએ ફક્ત ધારાસભાની ચૂંટણી લડવાની માગણી કરેલી હોય તો એમને ધંધો બંધ કરાવી દીધો છે. વેરજેરની વૃત્તિથી એમને આક્ષેપો કર્યા જેવું હું જાહેરમાં કહું છું. એ તો કુલદીપસિંહને પૂછો. 1,00,000%. અચ્છા, બીજું એ જો આ ચૂંટણી વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને લડી ના હોત તો મારો તો મિત્ર છે. અહીં આવીને મને બધા પ્રશ્ન જે કંઈ અગવડ સગવડ હતી તે પૂછી આપ્યા હોત. 10 દિવસ પહેલાં પણ મને એવું કીધું કે આ એક છોકરાને નોકરી આપજો મમ્મી. તો મેં કીધું સહકાર ખાતાનું પરમિશન આવશે જ્યારે ભરતી કરવામાં આવશે ત્યારે અમે પેપરમાં જાહેરાત આપશું. આમ જનરલ એ ભાઈને ખબર નહીં. આ કંઈ મારા બાપની સંસ્થા નહીં, 2 લાખ દૂધ ઉત્પાદકોની સંસ્થા છે. અને જે સંસ્થાઓ બંધ થઈ ગઈ છે, બહુ હોશિયારી હોય તો આજે જવાબદારી લઈને ચાલુ કરે. દૂધ ઉત્પાદકોનું અમે કરીએ છીએ, એ બીજા ખેડૂતોનું ભલું કરવું હોય તો એમની પાસે જગ્યા છે. હું સરકારમાં વિનંતી કરવાનો છું, સરકારને એક કાગળ લખવા કે આપણી જે આ ગંધારા સુગર અત્યારે બંધ છે, સરદાર સુગર બોડેલી અને સરદાર સુગર તો વેચાઈ ગઈ મણો, તો આ ખાલી ગંધારા સુગર કેતનભાઈને સોંપી દે અને ફરી ધમધમતી કરે એવી હું શુભકામનાઓ કેતનભાઈને આપું છું. હા, કરીશું. તો કાયમ જ કરે છે, અઠવાડિયે કરે, 10 દાડે કરે, એમની ઈચ્છા થાય ત્યારે કરે. અચ્છા, એવો કહી રહ્યા છે કે સાવલી વિધાનસભાની જો ચૂંટણીનો મામલો હોય તો 13 ડિરેક્ટરને ચેલેન્જ ફેંકી છે કે મારી સામે ચૂંટણી લડે, બધાને 1 લાખ મત રહે. હજુ તો કોઈ લડવા જ નહીં આવ્યા ત્યારે પેલા શું કોમ ગભરાઈ જાય છે. અને એ એમના તાલુકાનો પ્રશ્ન છે. પણ મને એવું મોડે કીધું છે कि वो आइटम ने 65,000 मते रही। आज है दादा भाई नवरोजी की जन्म जयंती। ऐसे में इस मौके पर वडोदरा महानगर पालिका की ओर से शहर में मौजूद दादा भाई नवरोजी की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने के कार्यक्रम को आयोजित किया गया था, जिसमें पालिका के कई पदाधिकारियों की उपस्थिति रही। दादा भाई नवरोजी ब्रिटिशकालीन भारत के एक पारसी बुद्धिजीवी, शिक्षा शास्त्री, कपास के व्यापारी, आरंभिक राजनीतिक एवं सामाजिक नेता थे। वह सही मायने में हिंद के दादा थे। ब्रिटिश पार्लियामेंट में चुनाव में जीतने वाले वह पहले भारतीय थे जहां उन्होंने देश से जुड़े अहम सवालों को उठाया था। ऐसे दादा भाई नवरोजी की आज जन्म जयंती है और इस मौके पर वडोदरा महानगर पालिका की ओर से शहर के सयाजीगंज इलाके में मौजूद दादा भाई नवरोजी की प्रतिमा को पुष्पांजलि अर्पित करने के कार्यक्रम का आयोजन किया गया, जिसमें वडोदरा महानगर पालिका की स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, विपक्ष की नेता अमी रावत समेत कई पदाधिकारियों की उपस्थिति रही। इस मौके पर उपस्थित सभी ने दादा भाई नवरोजी की प्रतिमा पर पुष्पांजलि अर्पित कर उन्हें याद किया। ભારત રાષ્ટ્રના સ્વરાજના આઝાદીના ઘડવૈયામાં એક ગણાતા એવા હિન્દના દાદાથી ગુલામના નામથી
પરિચિત એવા દાદાભાઈ નવરોજીનો આજે જન્મદિવસ હોય, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમને પુષ્પાંજલિનો કાર્યક્રમ આજરોજ સયાજીગંજ મુકામે રાખવામાં આવેલ છે, જેમાં બધા જ કાઉન્સિલર મિત્રો અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બધાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. પારસી સમાજના લોકો પણ દર વર્ષે અહીંયા આ કાર્યક્રમમાં જોડાય છે અને ધન્યતા પણ અનુભવે છે અને એમના જીવનના જે વૃત્તાંત છે, એમના જીવનના જે સાર છે એને પણ આજના દિવસે જીવનમાં ઉતારવાની પ્રેરણા લઈને આગળ વધવાની અમારી પણ નેમ છે. જે પ્રકારે એમને સ્કૂલ શાળા દરમિયાન 2 પ્રણ લીધા હતા કે કદી પણ દારૂને હાથ નહીં લગાડું ને કદી પણ કોઈ અપશબ્દ નહીં બોલું, આ પણ આપણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. આજે 4 સપ્ટેમ્બર દાદાભાઈ નવરોજીને જન્મદિવસે આજે અમે અહીંયા પુષ્પહાર કરીને એમનું સન્માન કરીએ છીએ. દાદાભાઈ નવરોજી એમનું પોલિટિકલ કેરિયર શરૂઆત કરેલું બરોડા શહેરથી. બરોડાના દિવાન તરીકે એમને મહારાજા સયાજીરાવ સાથે કામ કર્યું અને પછી એમના પોલિટિકલ કેરિયરની શરૂઆત થઈ. કોંગ્રેસના ફાઉન્ડર મેમ્બર અને 3 ટાઈમના કોંગ્રેસના પ્રમુખ. એમનું જે યોગદાન સ્વરાજ માટે છે એ યોગદાન કોઈ દિવસ ભૂલી ના શકાય. ઇનફેક્ટ સ્વરાજનો ટર્મ જ એમને કોઈન કરેલો અને એમના સન્માનમાં આજે આખું દેશ એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. पवित्र श्रावण माह में सभी भक्तों का जमावड़ा मंदिरों में देखने मिलता है। आज श्रावण माह का आखिरी शनिवार है। ऐसे में शहर के हरणी इलाके में मौजूद भीड़ भंजन हनुमान जी मंदिर पर भक्तों की बड़ी तादाद मौजूद रही। दरअसल श्रावण माह के आखिरी शनिवार पर हनुमान जी के दर्शन करने के लिए भक्त पहुंचे। वैसे हर साल भीड़ भंजन हनुमान जी मंदिर में मेले का आयोजन किया जाता है, लेकिन पिछले 2 सालों से कोरोना के चलते मेले को आयोजित नहीं किया गया है। ऐसे में भक्तों की ओर से केवल भीड़ भंजन हनुमान जी मंदिर में दर्शन का लाभ ही लिया जा रहा है। શ્રાવણ માસની અંદર દર વર્ષે અહીં હરણી ભીડભંજન મંદિરની અંદર ખૂબ મોટી સંખ્યામાં મેળાનું આયોજન થતું હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ મેળો ભરાતો નથી. એનું કારણ મહત્ત્વનું છે કે મહામારી છે. કોરોનાની મહામારીના કારણે ભક્તોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને જે ભક્તો અને દરેક સમાજની અંદર જાગૃતિ આવી ગઈ છે રક્ષણ માટેની, એ ખૂબ જ ખુશીની વાત છે. પરંતુ વર્ષની જેમ આ વર્ષે મેળાની અંદર અલ્પ સંખ્યાની અંદર ભક્તો આવી રહ્યા છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી તેલ સિંદૂર ચડાવી હનુમાનજી પાસે પ્રાર્થના કરે છે અને કહે છે કે સંકટ સે હનુમાન છોડાવે, મન કર્મ ચન ધ્યાન જો લાવે. આમ કરી અને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરે છે, પોતાના રક્ષણની પ્રાર્થના કરે છે, મહામારીનો નાશ કરે એ માટે હનુમાનજીની વિનંતી કરે છે. सावली भाजपा के विधायक केतन इनामदार की ओर से बरोड़ा डेयरी के सत्ताधीशों की ओर से भ्रष्टाचार किया जाता होने के आरोप लगाते हुए सहकार मंत्री ईश्वरभाई पटेल को पत्र लिखा गया है। सावली के भाजपा के विधायक केतन इनामदार ने सहकार मंत्री ईश्वर पटेल को पत्र लिखा है। दरअसल विधायक केतन इनामदार की ओर से बरोड़ा डेयरी के सत्ताधीश सभासदों का शोषण करते होने के आरोप लगाए गए हैं। इसके अलावा विधायक केतन इनामदार की ओर से अन्य कई आरोप भी लगाए जा रहे हैं, जैसे कि कच्चे माल की खरीदारी में भ्रष्टाचार के और कच्चे माल में मिलावट के आरोप भी केतन इनामदार ने लगाए हैं। ऐसे में इस मामले बरोड़ा डेयरी की ओर से क्या जवाब आता है, ये देखने लायक होगा। ये रिपोर्ट सावली से हमारे संवाददाता मीत काछिया ने भेजी है। आज रोज सहकार मंत्री ईश्वरभाई पटेल ने मैं बरोड़ा डेयरी अंदर बरोड़ा डेयरी सत्ताधीशों द्वारा मनस्वी रीते वहीवट थतो होय तेमज मंडળી અને મંડળીના સભાસદોનું શોષણ થતું હોય એ 14 મુદ્દાના 3 પત્ર દ્વારા લખીને મોકલેલ છે. એની અંદર એસએનએફનો પણ મુદ્દો છે. એસએનએફના પાછળ ખેડૂતોના શોષણનું ષડયંત્ર પણ મેં એમને પુરાવા સહિત મોકલ્યું છે. સેકન્ડની અંદર બરોડા ડેરી જે ભાવફેરનો જે પ્રશ્ન છે
એ ભાવફેર ખરેખર આવા વિકટ સમયમાં વહેલી તકે આપવું જોઈએ. તહેવારો હમણાં ગયા, એ તહેવારો એમને કોરા ગયા હતા, તો ભાવફેરની રકમ માટે પણ એ લોકોએ ચિંતા ના કરી, અને એ પણ હજુ એમને કઈ રાહ જુએ છે ખબર નહીં. એની જગ્યાએ હું તો એટલું કહું કે ભાવફેર કદાચ ના મળી શકે તો કદાચ એમને એડવાન્સમાં લોકોને સભાસદોને રાહત રહે ટેકો એ રીતે આપવા જોઈએ. એમાં પણ એમની દાનત નથી, એ પણ મુદ્દો મેં ત્યાં મોકલ્યો છે. મકઈના ભરડાની એટલે દાનની વાત કરું, એની અંદર ભાવ વધારો કરીને કોઈક એજન્સીને સોંપીને એ લોકોએ જે વહીવટ કર્યો છે એમાં પણ કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે, એની આશંકા છે. એની સાથે સાથે તમને કહું કે ખેડૂતો મકઈ પકવે છે, એ મકઈ જો બરોડા ડેરી લેતી હોય અને ખેડૂતોને ઊંચા ભાવ આપતી હોય તો બરોડા ડેરી ખેડૂતો પશુપાલકોની સાથે સાથે ખેડૂતોને પણ પગભર કરી શકે એવી છે, પણ એમાં એમની નિયત નથી, એ પણ સ્પષ્ટ થાય છે. આવા જ 14 મુદ્દા જે હું અત્યારે તમને કહેવા જાઉં તો સમય વધારે લઉં, પણ હું આપણે પત્ર આપું છું કે આવા 14 મુદ્દા, અને હું આપને પણ કહું છું કે બરોડા ડેરીના સત્તાધીશો મારી સામે બેસે અને હું એમને કહું કે આ તમારા દ્વારા જે શોષણ થાય છે એ શોષણ કોઈનું નહીં, પણ જેને પગભર કરી છે બરોડા ડેરી એવા લોકોનું થાય છે. પશુપાલકો જ્યારે કાળી મહેનત કરીને રાત દિવસના ઉજાગરા કરીને જ્યારે આ દૂધ ભરતા હોય અને મંડળી દ્વારા સંઘમાં પહોંચતું હોય ત્યારે આ મંડળી અને પશુપાલકોને આપણે પગભર કરવા જોઈએ, એમને મજબૂત કરવા જોઈએ કે જેના લીધે આજે બરોડા ડેરી મજબૂત છે. પણ ના, એમની આવી કોઈ દાનત નથી. એટલે ના છૂટકે ઈશ્વરભાઈ પટેલને મારા સહકાર મંત્રીને આજે પત્ર દ્વારા બધી જ વસ્તુની જાણ કરવી પડી. હમણાં જ આદરણીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબે પણ કહ્યું છે કે કંઈ પણ હશે તો 100% એની ઉપર પગલાં લેવામાં આવશે અને તાત્કાલિક એનું નિરાકરણ લાવવામાં આવશે. મને વિશ્વાસ છે મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પર 100% આની અંદર પશુપાલકોને અને મંડળીનો ન્યાય મળે. जूनागढ़ में हाल ही में जो बारिश हुई उसमें विसावदर में 5 इंच बारिश दर्ज की गई। ऐसे में वहां के विधायक की ओर से कितनी बारिश हुई ये नापने के यंत्र को लेकर विभिन्न स्थलों का जायजा लिया गया। हाल ही में जूनागढ़ से काफ़ी बारिश की खबरें सामने आई, जिसमें विसावदर इलाके में 5 इंच बारिश दर्ज होने की बात बताई गई। हालांकि ये बात सच है या नहीं और इतनी बारिश सचमुच हुई है या नहीं, ये जानने के लिए वहां के विधायक मामलतदार ऑफिस जा पहुंचे, जहां पर नापने का जो यंत्र रखा हुआ है उसे लेकर उन्होंने विसावदर इलाके की मुलाकात ली, जिसके बाद अधिकारियों से जानकारी हासिल कर उन्होंने सचमुच इतनी बारिश हुई है या नहीं ये जानने की कोशिश की। ये रिपोर्ट जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे ने भेजी है। जूनागढ़ महानगर पालिका की ओर से जूनागढ़ की गिरनार की तलेटी में मौजूद भगवान परशुराम जी की प्रतिमा को हटाने के लिए नोटिस दी गई थी। हालांकि इस मामले में समस्त ब्रह्म युवा संगठन की ओर से रोष जताते हुए आज से आंदोलन की शुरुआत की गई है। 20 अगस्त के दिन जूनागढ़ की गिरनार की तलेटी में परशुराम भगवान की प्रतिमा रखी गई थी और इस प्रतिमा को रखने के बाद जूनागढ़ महानगर पालिका की ओर से समस्त ब्रह्म युवा संगठन को नोटिस देकर प्रतिमा को 3 दिनों में हटा लेने की बात कही गई। हालांकि इस पूरे मामले के बाद समस्त ब्रह्म युवा संगठन में रोष देखने मिला और इसी को लेकर समस्त ब्रह्म युवा संगठन की ओर से आज से आमरण उपवास कर आंदोलन शुरू किया गया है और जल्द से जल्द महानगर पालिका को ये नोटिस वापस लेने की मांग करते हुए आंदोलन को उनकी ओर से बढ़ाने की बात भी कही गई है। ये रिपोर्ट जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे ने भेजी है। श्रावण माह में विभिन्न धार्मिक आयोजन किए जाते हैं। आज श्रावण माह का आखिरी शनिवार है। ऐसे में वडोदरा महानगर पालिका के व्हीकल पूल के कॉन्ट्रैक्ट के ड्राइवरों की ओर से श्रावण माह के आखिरी शनिवार के मौके पर भगवान सत्यनारायण की कथा का आयोजन किया गया था। आज श्रावण माह के आखिरी शनिवार के चलते वडोदरा महानगर पालिका के व्हीकल पूल पर कॉन्ट्रैक्ट के ड्राइवरों की ओर से भगवान सत्यनारायण की कथा का आयोजन किया गया था।
वहीं इस कथा के दौरान कौमी एकता भी देखने मिली, क्योंकि कथा में हिंदू समेत मुस्लिम ड्राइवरों की भी उपस्थिति रही थी। इस मौके पर कार्यपालक इंजीनियर, मैनेजर, सुपरवाइजर समेत सभी ड्राइवर उपस्थित रहे और सभी ने विधिवत तरीके से भगवान सत्यनारायण की कथा को संपन्न करवाया। एवो प्रश्न श्रवण करीने શું કહે છે? કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણજીને વૈકુંઠમાં એવો પ્રશ્ન કર્યો હતો। નારાયણ દેવ ભગવાનને જોઈ નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદના કરવા સારું આરંભ કર્યો। નારદજી કહે છે, વાણી અને મન એથી પણ અધિક એવા અનંત શક્તિ રૂપી આપણે નમસ્કાર કરું છું। નમો આદિ लक्ष्मीकांतं कमलनयनं योगी विद्यां करोति कल्याणं आरोग्यं विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते। नमो संताय सहस्त्रमूर्ते सहस्त्रपादाख्य योगाय सहस्रनामे पुरुषाय। આજરોજ શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે વડોદરા મહાનગરપાલિકામાં આવેલા વિકલપુર શાખા ખાતે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન રાખવામાં આવેલ છે, જેમાં વિકલપુર શાખાના મુખ્ય અધિકારી શ્રી ધર્મેશભાઈ રાણા સાહેબ, મેનેજર સાહેબ શ્રી જગદીશભાઈ સાહેબ તથા આસિસ્ટન્ટ મેનેજર સાહેબ ગોવિંદા સાહેબ તથા રાઠવા સાહેબની ઉપસ્થિતિમાં કથાનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં કથામાં સત્યનારાયણ દેવને આપણી એટલી જ પ્રાર્થના છે કે આપણો દેશ, આપણો સમાજ તથા સર્વે કોરોનાથી મુક્ત થાય અને વિકલપુરમાં શાંતિ બની રહે અને તમામ લોકોને પ્રભુ ખૂબ જ સુખદ વર્ષ નીવડે એવી અમારી પ્રભુને प्रार्थना है। नर्मदा में नौंधारानो आधार के तहत लाभार्थी परिवार की महिलाओं को 2 वक्त का खाना मुहैया करवाने की और साथ में स्वरोजगार के लिए खड़े होने के लिए किट्स का वितरण करने के कार्यक्रम का आयोजन किया गया। इस मौके पर ऊर्जा मंत्री सौरभ भाई पटेल समेत कई बड़े पदाधिकारियों की उपस्थिति रही। नौंधारानो आधार प्रोजेक्ट के तहत आज नर्मदा में लाभार्थी महिलाओं को भोजन देने की और स्वरोजगार के लिए हाथ वाली सिलाई मशीन किट्स के वितरण के कार्यक्रम को आयोजित किया गया। दरअसल ज़रूरतमंद लोगों को नर्मदा जिला वहीवटी तंत्र और जिला की सेवाभावी संस्थाओं, पदाधिकारियों, अग्रणियों सभी के सहयोग से सेंट्रल किचन के माध्यम से 2 वक्त का खाना मुहैया करवाया जाता है। इसके अलावा जीवन ज़रूरत की चीज़ें भी मुहैया करवाई जाती है और विभिन्न सरकारी सहाय योजना के तहत लाभ भी मुहैया करवाने के साथ साथ सम्मान देने के लिए मदद भी की जाती है। उसी के चलते नौंधारानो आधार प्रोजेक्ट के तहत ऊर्जा मंत्री सौरभ भाई पटेल, राज्य कक्षा के ग्राम विकास और नर्मदा जिला के प्रभारी मंत्री बचूभाई खाबड़ समेत कई पदाधिकारियों की ओर से पहले तो दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड के नवनिर्मित भवन का लोकार्पण करवाया गया, जिसके बाद दोनों मंत्रियों के हाथों राजपीपला में राजवंत पैलेस के सामने मौजूद शीतला माता मंदिर के पास नौंधारानो आधार प्रोजेक्ट के तहत 2 लाभार्थी महिलाओं को भोजन खिलाया गया और साथ ही जीवन जरूरत की 43 चीज वस्तुओं की किट का वितरण भी किया गया। योजना तो बदली है सरकार। खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। BRG ग्रुप BRG ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है।
शहर के मेयर केयूर रोकड़िया की कई सराहनीय कार्यों के चलते एक और पद पर नियुक्ति कर दी गई है। इस वक्त जो खबर सामने आ रही है उसके मुताबिक ऑल इंडिया काउंसिल ऑफ मेयर के वाइस चेयरमैन के पद पर शहर के मेयर केयूर रोकड़िया को नियुक्त किया गया है। दरअसल ऑल इंडिया काउंसिल ऑफ मेयर के चेयरमैन नवीन जैन की ओर से ये फैसला किया गया है और शहर के मेयर केयूर रोकड़िया के अच्छे कार्यों के चलते ये फैसला लिया गया है। आज एग्जीक्यूटिव कमेटी की एक बैठक आयोजित हुई थी जिसमें ये फैसला किया गया। अब इस मामले में शहर के मेयर केयूर रोकड़िया की ओर से PRG न्यूज़ के साथ खास बातचीत कर ज़्यादा जानकारी दी गई है। ऑल इंडिया काउंसिल ऑफ मेयर्सના ચેરમેન નવીનભાઈ અને તેના PRO મનોજભાઈ ગુપ્તાએ મારી નિમણૂક ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલના વાઇસ ચેરમેન તરીકે કરી છે। આ તબક્કે એમનો હું આભાર પણ વ્યક્ત કરું છું। એની સાથે અલગ અલગ શહેરોના મેયરોને એક સાથે ભેગા થઈને અલગ અલગ શહેરોની અંદર ચાલતી અનેકવિધ ગતિવિધિઓ ડેવલપમેન્ટના કામોનો પણ એક સર્વે થાય, વાતચીત થાય અને એના માધ્યમથી શહેરની અંદર અલગ અલગ વિષયની અંદર શું સારું કરી શકીએ, એક શહેરના સારું વસ્તુનો કોન્સેપ્ટ બીજા શહેરમાં અમલ થાય અને એના દ્વારા નાગરિકોની સુખાકારીમાં હંમેશા વધારો થાય એ દિશાની અંદર અમે પ્રયત્ન કરીશું। ખરા અર્થની અંદર આ એવી ક્ષણ છે કે જ્યાં મારા કરતાં વડોદરા શહેરની જનતાનો આભાર પણ વ્યક્ત કરું છું ને એમના ગર્વ લેવાની બાબત છે કે વડોદરા શહેરનું મેયર પદ આજે ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલના વાઇસ ચેરમેન પદે બિરાજ્યું છે। ત્યારે વડોદરા શહેરની જનતાનો આભાર પણ વ્યક્ત કરું છું અને એમના માટે હર હંમેશ કટિબદ્ધ રહીશ કે જે એમના ડેવલપમેન્ટની વાત હોય, જે એમના પ્રશ્નોના નિરાકરણની વાત હોય તો એ કટિબદ્ધતા વધુ દૃઢ કરવાનો આ સમય છે। राज्य सरकार की ओर से पुलिस की कार्यशैली को हाईटेक बनाने के लिए उन्हें ड्रोन की फैसिलिटी दी जा रही है। ऐसे में आज शहर पुलिस के कर्मचारियों की ओर से सूरसागर तालाब पर उपस्थित रहकर ड्रोन का डेमोस्ट्रेशन कार्य किया गया। पुलिस लोगों के बीच शांति बनाए रखने और लोगों से कानून का पालन करवाने का कार्य करती है। पुलिस की कार्यशैली को हाईटेक बनाने के लिए गुजरात राज्य सरकार की ओर से उन्हें ड्रोन की फैसिलिटी मुहैया करवाई गई है। ऐसे में वडोदरा शहर पुलिस को भी गुजरात सरकार की ओर से आइडिया कोर कंपनी के ड्रोन दिए गए हैं। इन ड्रोन का इस्तेमाल विभिन्न रैलियों और जुलूस पर वॉच रखने के लिए किया जाएगा। ऐसे में आज शहर के सूरसागर तालाब पर पुलिस कमिश्नर शमशेर सिंह समेत कई पुलिस कर्मचारियों की उपस्थिति में ड्रोन के डेमोस्ट्रेशन का कार्य किया गया। ગુજરાત સરકારના પોલીસને હાઈટેક બનાવવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। વડોદરા શહેર પોલીસને એક ડ્રોન આપવામાં આવ્યા છે। આ ડ્રોનનો ઉપયોગ રેલીને ઓબ્ઝર્વેશન કરવા માટે, રેલી ઉપર વોચ રાખવા માટે, ધાર્મિક રેલી હોય, પોલિટિકલ રેલી હોય અથવા કોઈ પણ એજિટેશન હોય, ધાર્મિક જલુસ હોય એના ઉપર એ 100 મીટરની ઉપરથી વોચ રાખી શકશે અને પોલીસને તમામ પ્રકારની વિડીયો અને ફોટો મોકલી શકશે જેનાથી પોલીસ બરોબર અસરકારક બંદોબસ્ત રાખી શકશે। ગણપતિની તમામ તૈયારીઓ થઈ ગઈ છે। બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત, અસરકારક બંદોબસ્ત રાખવામાં આવશે અને આ ડ્રોન આજે જે આપે જોયું છે એના ડેમોન્સ્ટ્રેશન એ ડ્રોન મારફતે પણ તમામ ગણેશ વિસર્જન અને ગણેશની તમામ જે જલુસ છે એના ઉપર નજર રાખવામાં આવશે। शहर के विजय गोस्वामी और उनका परिवार बीते कई सालों से शिव मंदिरों में चढ़ने वाले घी कमल बनाते हैं।
ये घी कमल आखिर है क्या और कैसे बनता है, इस बारे में शायद ही लोग जानते होंगे। तो आइए जानते हैं विजय गोस्वामी से कि घी कमल क्या है और किस तरह से बनता है। श्रावण माह में घी कमल के दर्शन करने का काफ़ी महत्व होता है। शिवालयों में श्रावण माह में घी कमल दर्शन के लिए रखे जाते हैं, लेकिन क्या आप जानते हैं कि घी कमल आखिर उसे क्यों कहा जाता है? पहले शिवालयों में शिवलिंग पर शुद्ध घी लगाकर घी कमल बनाए जाते थे, लेकिन अब घी के दामों में बढ़ोतरी होने के चलते वनस्पति घी के कमल बनाए जाते हैं। शहर के विजय गोस्वामी और उनके परिवार की ओर से बीते कई सालों से घी कमल बनाए जाते हैं। तो आइए जानते हैं विजय गोस्वामी से कि घी कमल क्या है और आखिर बनते कैसे हैं। હવે વર્ષો પહેલાં શિવલિંગ પર ડાયરેક્ટ ચોખ્ખા ઘીમાંથી બનાવીને કમળ બનાવતા હતા, કમળનો આકાર આપતા હતા અને એની એ ત્યારથી એ કમળ તરીકે જ ઓળખાય છે. પણ સમય જતાં હવે ચોખ્ખું ઘી મોંઘું થવા લાગ્યું અને તે પીગળી જતું હતું. તો ડાલડા ઘી પર આવ્યા આપણે, વનસ્પતિ ઘી પર, અને એમાંથી પહેલાં કમળ બનવા લાગ્યા અને ધીરે ધીરે મૂર્તિઓનું સ્વરૂપ આપવા લાગ્યા. પછી હવે આ શ્રાવણ માસમાં શિવાલયોમાં મૂકવામાં આવે છે સોમવારના દિવસે જ. હવે એ અમારા દાદાએ શરૂ કરેલું, તે પછી મોટાભાઈ કરવા લાગ્યા, હવે હું કરવા લાગ્યો. એટલે મને 40 વર્ષ તો થઈ ગયા. 60 વર્ષની ઉંમર છે, 20 વર્ષથી કરતો હતો, એટલે 40 વર્ષથી તો હું જ કરું છું. આમ તો રૂટિનમાં 2-3 ચાલતા હોય, પણ એકની પાછળ લગભગ 3-4 કલાક તો લાગે છે. वडोदरा शहर को स्मार्ट सिटी बनाने के लिए पालिका की ओर से कई वादे किए गए हैं, लेकिन अभी भी शहर में एक इलाका ऐसा है जहां के लोग बुनियादी सुविधाओं के अभाव में जी रहे हैं। दरअसल इस इलाके के लोगों को रात भर मगर और सांप के हमले से खुद को बचाने के लिए जागना पड़ता है और उन्हें दिन भर भी कोई भी सुविधा मुहैया नहीं हो पाती है। और ये इलाका है विश्वामित्री नदी निकट नवी धरती कोलवाड़ा का, जहां के निवासी बीते कई वक्त से काफ़ी परेशानी में जी रहे हैं। इन तस्वीरों में दिख रहा ये लकड़ी का पुल कोई ऐतिहासिक स्थल या फिर गांव नहीं है। 8 महानगरों के बीच वडोदरा महानगर के विश्वामित्री नदी के किनारे मौजूद नागरवाड़ा से कृष्ण नगर को जोड़ता ये लकड़ी का पुल है, जो वहां के स्थानिकों ने खुद के पैसों पर बनवाया है। 1972 में, यानी कि 50 साल पहले से यहाँ 200 से ज़्यादा लोग रहते हैं। हालांकि इस इलाके में बिजली 2 साल पहले ही आई है और अभी तक यहाँ पर स्ट्रीट लाइट की कोई सुविधा नहीं है। इसके अलावा यहाँ पर पानी की सुविधा भी नहीं है और लोग अपनी जान जोखिम में डालकर लकड़ी के इस पुल से आवाजाही करते हैं। इसके अलावा रात भर इस इलाके के लोगों को मगर और सांप जैसे जीवों के हमले से खुद को बचाना पड़ता है। वैसे इस मामले वडोदरा महानगर पालिका के विपक्ष का कहना है कि सालों से यहाँ रहने वाले लोगों का शासक पक्ष की ओर से कोई भी ख्याल नहीं रखा जा रहा है। इन लोगों को हो रही दिक्कतों से शासक पक्ष जैसे खुद को दूर रख रहा है। एक्जेक्टली ये जगह पर तो हूँ गई नहीं, पण जे रीतનું डिस्क्रिप्शन ने फोटोग्राफ्स में जोया एना परथी लागे छे के ચોક્કસ નદીના પટ પર દબાણ કરીને જે તે ટાઈમે આ લોકો વસેલા છે અને પોતાના અવર જવર માટે ત્યાં લાકડાના બ્રિજની વ્યવસ્થા એમને પોતે કરી છે। જ્યારે એક બાજુ આપણે સ્માર્ટ સિટીની વાતો કરતા હોઈએ અને નદી કિનારાના અને આજુબાજુના તમામ સ્લમ વિસ્તારને આપણે રિહેબિલિટેટ કરતા હોઈએ, અનેક આવાસ યોજનાઓ આવી BSUPથી લઈને પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી, આ કોઈ બી આવાસ યોજનામાં 35 થી 40 ઘરને એકોમોડેટ કરી શકાય એવી પરિસ્થિતિ હતી। પણ જ્યાં બિલ્ડરોને PPP ધોરણે જમીનો ફાળવવાની હોય ત્યાં જ પ્રોજેક્ટ કરવામાં ઉતાવળ દેખાઈ રહી છે। બાકી જે આવી રીતે એકચ્યુઅલી જરૂરવાળા લોકો છે, નદીના પટ પર રહે છે, દર ચોમાસામાં હેરાન થતા હશે, પૂરની પરિસ્થિતિમાં હેરાન થતા હશે, એવા લોકોને એકચ્યુઅલી જ્યારે રિહેબિલિટેટ કરવાની પ્રશ્ન આવે છે ત્યારે કોર્પોરેશન બરોડા મહાનગર સેવા સદન જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 25 વર્ષથી છે એ લોકોની નજર આવા વિસ્તારો પર પડતી નથી। હવે આજે જ્યારે મારા ધ્યાન પર દોરાયું છે તો ચોક્કસ આની રજૂઆત કરીને આ લોકોને રિહેબિલિટેટ કરવાની હું રજૂઆત કરીશ। एक्जेक्टली जे रीते नदीना पट पर रहता हो छे ने विश्वामित्री नदी में बहु बधा मगर होय छे अने नदीनुं पाणी बाजुमां ज छे, तो मगर ने बीजा जे जंगली त्यांथी जीवातोने जे बधा इन्सेक्ट्स ने बधानो अवर जवर रहती हशे एनो त्रास, मच्छरोनो त्रास ए लोको भोगवता ज हशे। प्लस पूरना परिस्थितिमां तो पूरना पाणीनो बी त्रास एमने होय ज અને વહેલી તકે આ લોકોને ત્યાંથી ઇવેક્યુએટ કરીને રિહેબિલિટેટ કરવા જોઈએ એવું પોતે માનું છું અને એનું ફોલોઅપ બી કરીશ।
वहीं इस मामले शासक पक्ष का ये कहना है कि यहाँ के लोग कर नहीं भरते हैं, लेकिन फिर भी बाढ़ जैसी परेशानियों में इन लोगों को यहाँ से हटाकर रहने की सुविधा दी जाती है। इसके अलावा शासक पक्ष ने ये भी कहा है कि आने वाले दिनों में उनको अच्छी जगह पर रहने की सुविधा मुहैया करवाई जाएगी। ચોક્કસ જે દિશામાં આપે વાત કરી છે એ દિશામાં હું પોતે પણ વિઝિટ કરી આવ્યો છું। ત્યાં આગળ 3-4 વસાહત જે વરસાદી કાંસ જે કાસામાલાની નીચેનો જે ભાગ આવે છે જ્યાંથી પાણીનું વહેણ હોય છે વરસાદનું, એમ બિલકુલ નીચેના પોર્શનમાં આ લોકોનો વસવાટ ઘણા વર્ષોથી છે। અમે તપાસ પણ કરાવી, જ્યાં વેરો પણ નથી ભરતા આ લોકો, અને એમના માટે આવનાર સમયમાં જે વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવાની હશે કરીશું જ અમે। પરંતુ આ પોર્શનના કારણે ઘણી વખત પાણીના વહેણને પણ રોકાણ થતું હોય છે, એ લોકો પણ સ્વીકારે છે। અને ચોમાસા દરમિયાન અમારે જ્યારે સ્થળાંતર કરાવવું પડતું હોય છે ત્યારે આ પહેલો પોર્શન હોય છે એમને અમારે સ્કૂલમાં એમને વ્યવસ્થા પણ પૂરી પાડવી પડતી હોય છે। પહેલાં જ કહ્યું કે આ જે મિત્રો ત્યાં રહે છે અમે એમની લાગણી સાથે સહેમત છે, પરંતુ વેરો કેટલાય વખતથી ભરતા નથી એ પણ અમારા ધ્યાને પર છે। આવનાર સમયમાં એ લોકોને તકલીફ ન થાય એ રીતનું કામ કરશું અને વસવાટ એમનો યોગ્ય રીતમાં થાય, યોગ્ય दिशाમાં થાય એ પણ જોઈશું। वैसे इसमें सबसे बड़ी बात तो ये है कि ये सारी सुविधाएं बुनियादी सुविधाएं हैं जिस पे हर नागरिक का हक है। जहाँ पर सुविधाएं देने की बात है वहाँ पर शासक पक्ष की ओर से कर भरने की बात की जा रही है। ऐसे में इस इलाके में रहने वाले लोगों की स्थिति देखकर पालिका पर कई सवाल उठते हैं। કારડેબાગ અતુલ પાર્કની પાછળ કુશીનગર ઝૂંપડપટ્ટી છે અમારી। અહીં 30-35 વર્ષથી રહીએ છીએ અમે। અહીં અમને પાણીની સુવિધા નથી, સ્ટ્રીટ લાઇટ નથી, રાતે મગરો નીકળે છે, બાળકો નાના બાળકો બને ઘરે રાતે એટલે તકલીફ થાય અંધારાની અંદર અમને। જીવ જનાવર નીકળે છે, 1 થી 2 વાર તો મને ચિત્તોર કરડી ગઈ છે, અહીં પગે કરડી છે, અહીં કરડી છે, 2 વાર મૃત્યુ પામતો બચ્યો મેં। બ્રિજ માટે તો બહુ તકલીફ છે, હર વર્ષે પૂર આવે એટલે તણાઈ જાય, પછી પૈસા ગરીબ જો છે અમે ઉઘરાય અને 5-50 ભેગા કરીને પાટિયા લાવીને એંકલો ફિટિંગ કરીને કરી દીધી પાછું। ત્યાં ડર છે સાહેબ, નાના બાળકો ના જઈ શકે, અમે લોકો ના જઈ શકે, જેવું મગર ના જાય તેવું અમે લોકો અહીં સામે બહાર જઈએ, કઈ વસ્તુની તકલીફ પડે એટલે જઈ શકીએ, એ જનાવર જાય પછી જ અમને તકલીફ છે। હા, અતુલ પાર્ક સોસાયટી છે, જૂના શ્રમ ક્વાર્ટરની સામે ઝૂંપડપટ્ટી કારેલી બાગ। અત્યાર સુધીનું અમારે બધું આવું જ છે, તમે બધું સુવિધા કરવા માંગો છો પણ અમારે ત્યાં કશી સુવિધા થઈ નથી, એટલે અમે આ બધું જાણ કરવામાં આપીએ છીએ। તકલીફ પહેલી વાતમાં અમને ચાલવાનો દુઃખ છે, અમને ચાલવાનો કોઈ ચાન્સ નહીં ને કોઈ રસ્તો જ નહીં। અમે પ્રેગ્નન્ટ બૈરીઓ છે એ બી આ લાકડાના પુલ ઉપરથી જ અમે જઈએ છીએ ને અમને પહેલેથી જ બહુ દુઃખ વેઠીને આવ્યા છે ને હમણાં બી વેઠીએ છે, કેમ કે અમે બચ્ચા લઈને ઘર છોડીને કઈ જઈએ, અમારી પાસે પૈસા નહીં, કઈ ટકો। મેં બધાને બધી જ વાત કરી છે પણ અમારું કોઈ કશું સાંભળ્યું જ નહીં। બસ ખાલી ઓટ આપવાનું આવીને કહીને જતા રહે, બધાને એસી લઈ જાય કે તમને નાસ્તો કરાવીશું, પાણી કરાવીશું, પૈસા આપીશું, એવું બધી વાતો કરીને અમને ઓટ આપવા લઈ જાય અને અમે એસી આખી રેલી જઈએ અને પછી જ્યારે અમે અમારા કામ માટે પુલ બનાવવા માટે કહેવા જઈએ તો કોઈ અમારું સાંભળે નહીં। પુલ અમે લોકો એકબીજા મજૂરી કરીને જ બનાવે છે, અમે ઘર દીઠ 1 જણ માણસ ભેગા થઈએ છીએ અને પહેલાં બધો સામાનનો પૈસા ઉઘરાઈ લઈએ છીએ, ઘર દીઠ 1 જણ પાસે જે 200-500 રૂપિયા જે કોઈ બી આપે તે એ રીતે બધા પૈસા ઉઘરાઈને અમે લોકો લેવા જઈએ છીએ। બધા માણસો લઈ આવે અને પછી માણસોને અમારા ફરિયાદ છોકરાઓ થઈને બધા થઈને પુલ બનાવે છે। પાણી તો ઉપરથી જ જતું રહે છે તો બી અમે પુલના ઉપરથી જઈએ છીએ, પુલના ઉપરથી જઈએ છીએ અને મગર તો બધા ઉપર આવી જાય છે। જ્યારે બ્રિજ જતો રહે છે ને ત્યારે મગર ઉપર આવી જાય છે, પછી અમે આ પાછળ વાડી છે ને ત્યાંથી રસ્તો કાઢીએ છીએ અને ફરીને અમે રોડ ઉપર જઈએ। અંદર બી આટલી ઘાસો છે, અંદર બધા લીલા સાપો છે, તો બી અમે લોકો રાતે જઈએ છીએ, અમારો સામાન બામાન બધું લઈ। અમે તો આખી રાત જાગીએ છીએ, અમે સૂતા જ નહીં, કેમ કે જીવ જંતુ આવી જાય, અમારા બાળકોને કરડી જાય, પછી બધા હમણાં અમારા ફરિયામાં 1 જણાને પેલી ચિત્તોર કરડી ગઈ છે, એની હાલત બધી મરી ગઈ, એવો જ થઈ ગયેલો હતો, પછી બધા એ લોકોને દવા દારૂ કરી તો હમણાં સારું છે। પણ અમારા બાળકો બી અમારા જેવા મજબૂત થઈ ગયા કે અમને કોઈનો ડર નહીં, કેમ કે કોઈ અમારી સુવિધા નહીં, અમે ભગવાન ભરોસે જ રહીએ છીએ। कोरोना की दूसरी लहर के शांत होने के बाद शहर के निवासियों ने राहत की सांस लेना शुरू ही किया था कि अब फिर एक बार शहर के निवासियों के लिए चिंता की खबर सामने आ गई है। दरअसल शहर में एक ही परिवार के 3 सदस्य कोरोना पॉजिटिव पाए गए हैं। एक ही परिवार के 5 सदस्य महाराष्ट्र गए थे, जहां से वापस आने के बाद इन सभी ने अपना कोविड टेस्ट करवाया, जिसमें 3 सदस्य कोरोना संक्रमित पाए गए,
जिसके बाद अब इस पूरे मामले में डॉक्टरों की तहकीकात जारी है। लेकिन कहा जा रहा है कि ये तीनों सदस्य डेल्टा वायरस से संक्रमित भी हो सकते हैं। अब इस पूरे मामले में एसएसजी अस्पताल के नोडल अफसर डॉक्टर ओबी बेलीम ने ज़्यादा जानकारी दी है। गई काले एसएसजी हॉस्पिटल में कि पूनाનું एक संयुक्त कुटुंबના મેમ્બરો છે જે ફરવા ગયેલા એ 5 મેમ્બરો ચેક કરવા માટે આવેલા। એ 5 મેમ્બર્સનું અહીંયા આરટીપીસીઆર ચેક કરવામાં આવ્યું તો 5માંથી 3 દર્દીઓનું પોઝિટિવ આવ્યું છે આરટીપીસીઆર અને 3માંથી 1ને ઓક્સિજનની જરૂર હોવાથી દાખલ કરવામાં આવ્યા છે અને બીજા 2ને એકદમ સ્ટેબલ કન્ડિશન હોવાથી એમને હોમ આઇસોલેશનની સારવાર આપવામાં આવી છે। અને જેમ બધા જાણો છો કે મહારાષ્ટ્ર અને કેરાલામાં ડેલ્ટા વાયરસનું સંક્રમણ હોવાથી જે પણ અહીંયા આપણે દર્દીઓ આવે છે કેરાલા અને મહારાષ્ટ્રથી એમના સેમ્પલ આગળ ડેલ્ટા વાયરસ હોવા માટે જીનોમ સિક્વન્સ સ્ટડી કરવા માટે મોકલવામાં આવે છે। આ જીનોમ સિક્વન્સમાં B.1.617.2 એને ડેલ્ટા જીનોમ સિક્વન્સ કહેવામાં આવે છે અને B.1.617.2 અને અગેન 0.1 એને ડેલ્ટા પ્લસ કહેવામાં આવે છે। એટલે આપણે હજુ સુધી ડેલ્ટા વાયરસનો કે બરોડા જિલ્લા શહેરમાં કોઈ કેસ આવ્યો નથી, છતાં પણ સાદું સિમ્પલ ડેલ્ટા વાયરસ આવે તો એમાં ઘણું ખરું વેક્સિન દ્વારા પ્રોટેક્શન છે। આગલા દિવસોમાં વડોદરા શહેર જિલ્લોમાં ઘણા બધા મોટા મોટા ઉત્સવો આવી રહ્યા છે કે જેમ કે અત્યારે નવરાત્રિ આવવાની છે, ગણેશ ફેસ્ટિવલ આવવાનો છે અને બીજા ઘણા બધા દિવાળી પણ આવી રહી છે અને સામાજિક પ્રસંગો ઘણા બધા થઈ રહ્યા છે। તો તમારા માધ્યમ દ્વારા વડોદરા શહેર જિલ્લાની એક જનતાને હું ખાસ વિનંતી કરીશ, હજુ પણ કોરોના 100% નાબૂદ થયો નથી। એટલે જે સરકાર દ્વારા કોરોનાની જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એ ગાઈડલાઇન્સનું દરેક અને દરેક નાગરિકે પાલન કરવું જરૂરી છે જ। મારું એવું માનવું છે કે ઓવરક્રાઉડિંગ તો એવોર્ડ કરવાનું, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું પણ છે, એકની પણ 2 માસ્ક પહેરવા જોઈએ ક્રાઉડિંગવાળી જગ્યાએ અને વેક્સિનેશનનો વારો આવે તો વેક્સિનેશન આંખ બંધ કરીને લઈ લેવાનું। અને ઘણીવાર એવું બનતું હોય છે કે ઓવરક્રાઉડિંગમાં તમારે ના છૂટકે જવાન થાય તો પૂરેપૂરી કાળજી રાખવી અને જેને ઘરમાં કોમોર્બિડિટી હોય અને નાના છોકરા છોકરી હોય, નાના બચ્ચા હોય એમને કોઈ ઓવરક્રાઉડવાળી જગ્યાએ એવોર્ડ કરવું જોઈએ। गणेश महोत्सव अब नज़दीक है और इस साल गणेश महोत्सव को लेकर भक्तों में काफ़ी उत्साह भी है। उसी के चलते बाज़ारों में गणेश जी की प्रतिमा के पीछे करने वाले डेकोरेशन की दुकानों में काफ़ी भीड़ भी देखने मिल रही है। तो वहीं इस साल डेकोरेशन में विभिन्न तरह की वैरायटी भी भक्तों के लिए देखी जा रही है। इस वक्त त्योहारों का माहौल है और कुछ ही दिनों में गणेश महोत्सव भी शुरू होने वाला है। ऐसे में गणेश जी के आगमन के लिए बाजार में विभिन्न तरह के आर्टिफिशियल डेकोरेशन मिल रहे हैं और लोग उत्साह से डेकोरेशन की सामग्री खरीदारी करते हुए भी नजर आ रहे हैं। सरकार के नियमों के मुताबिक गणेश जी की 4 फीट की प्रतिमा को ही इजाज़त मिली है। ऐसे में इसी के मद्देनज़र लोग सजावट का सामान खरीद रहे हैं। हालांकि व्यस्तता के बावजूद भी लोग गणेश महोत्सव के डेकोरेशन की तैयारियां करते हुए नजर आ रहे हैं। ऐसे में क्या है डेकोरेशन के व्यापार का हाल, इस बारे में डेकोरेशन की बिक्री करने वाले व्यापारी जय ठाकुर ने ज़्यादा जानकारी दी है। 100% साची बात है। सौ प्रथम सर्वे वडोदरावासीओं ने जय गणेश। धनवी फ्लावर मार्ट मारी शॉप है मंगल बजार प्रताप मळघानी पोळनी अंदर। जे व्यक्तिनो जीवन जे आज खूब व्यस्त थई गयुं छे पण જ્યારે પણ આપણા ઉત્સવોની હિન્દુ ઉત્સવોની વાત આવે ત્યારે એ લોકો અલગ અલગ રીતના ડેકોરેશન પોતાના ઘરની અંદર નાની નાની જગ્યાએ કરે છે। એને ધ્યાનમાં રાખીને અમે ધાનવી ફ્લાવર માટે છેલ્લા 2-3 વર્ષોથી તૈયાર ફ્લાવર્સની ફ્રેમો અમે લોકો ઊભી કરી છે, જેની હાલ ખૂબ જ ડિમાન્ડ ચાલી રહી છે। ખૂબ સારી રેન્જ પર ડેકોરેશન માટે લોકો લઈ જાય છે અને અમે લોકોએ એવું ધ્યાનમાં રાખીને બજેટ વાઇઝ ધ્યાનમાં રાખીને આ ફ્રેમો બનાવી છે કે દરેક જણને આ વસ્તુ પોસાય। ઘરમાં સુંદર ડેકોરેશન કરવા માટે ગણેશજી ખૂબ જ આસ્થા ભાવનાની સાથે ઉત્સવ ઉજવાતો છે। દશા માતાની અંદર પણ છે। એ લોકો માટે અમે લોકો 200 રૂપિયાની રેન્જથી લઈને 1100, 1500, 2000 એમને જેવું ડેકોરેશન જેટલું મટીરિયલ લેશે એટલી એમને વસ્તુ લાગશે અને ખૂબ સુંદર સુંદર વેરાયટીઓ આ વખતે ગણેશોત્સવની અંદર ડેકોરેશન માટે અમારી પાસે છે અને ખૂબ જ સારો પ્રતિસાદ અમને વડોદરાના નગરજનો પાસેથી અમને મળી રહ્યો છે।
कुछ दिनों पहले जूनागढ़ पुलिस की ओर से आर्मी के एक जवान के साथ मारामारी की गई थी। इसी मामले पर विरोध जताते हुए गुजरात राज्य माजी सैनिक सेवा फाउंडेशन की ओर से आज जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र देकर इस पूरे मामले को प्रस्तावित कर पुलिस पर कड़े कदम उठाने की मांग की गई है। जूनागढ़ जिले के पादरडी गांव में रहने वाले कानाभाई केशवाला भारतीय सेना में जम्मू कश्मीर पर अपना फर्ज निभाते हैं। छुट्टियों पर होने की वजह से वो अपने गांव आए थे। तब 29 अगस्त के दिन पुलिस के साथ उनकी बहस हो जाने के चलते पुलिस की ओर से उनके साथ मारामारी की गई। हालांकि पुलिस की ओर से उनके और उनके परिवार के साथ जिस तरह का बर्ताव किया गया, उसके चलते पूरे राज्य में विरोध प्रदर्शन हो रहा है। उसी के चलते गुजरात राज्य माजी सैनिक सेवा फाउंडेशन की ओर से आज कलेक्टर कचहरी पर कलेक्टर को आवेदन पत्र देकर इस पूरे मामले को प्रस्तावित किया गया और साथ ही इस तरह के बर्ताव के लिए पुलिस कर्मियों के सामने कार्यवाही करने की मांग भी की गई। અમે લોકો માજી સૈનિકો છીએ અને માજી સૈનિક સંગઠન અમારું ચાલી રહ્યું છે। હમણાં થોડા દિવસ પહેલાં તારીખ 29 તારીખે જૂનાગઢ જિલ્લાના બાટવા ગામે કોઈ અમારા સૈનિકને મતલબ કે કોઈ ગામમાં એના કોઈ પર્સનલી એકબીજા સાથે ગામમાં ઝઘડો થવાના કારણે પોલીસ ખાતામાં સામસામે ફરિયાદ થયેલી અને ખબર નહીં કઈ ટાઈપનો પોલીસે વલણ કર્યું અને રાગદેશ રાખ્યો। જાહેરમાં અમારા સૈનિકને ઢોર માર મારવામાં આવ્યો। બધાને ખબર છે કે એક સૈનિક તૈયાર કરવા માટે ભારત સરકાર કેટલો બધો ખર્ચો કરતી હોય છે। આજે અમારા સૈનિકની એવી હાલત છે જે એક સૈનિક એટલે એ દેશની સંપત્તિ છે। એનું એક એક ખૂનનું ટીપું એ ભારત દેશનું છે। આજે એ અમારા સૈનિકને મારી મારીને કંડમ કરી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા। તો જે આ પોલીસે વર્તણૂક કર્યું છે, જો આજે એક સૈનિક સાથે કરે તો આમ જનતાનું શું? એટલે અમને ન્યાય મળે અને જે પોલીસવાળાઓ ગુનાહિત જે લોકોએ ગુનો કર્યો છે, જે સૈનિકને માર માર્યો છે, એ પોલીસવાળાઓને સખ્તની સખ્ત સજા આપવામાં આવે એવી અમારા તમામ માજી ગુજરાતભરના માજી સૈનિકોની માંગ છે। અને અમારા તમામ માજી સૈનિકો અને સૈનિકો ખૂબ જ આ પોલીસ સામે નારાજ છે। હાલાકી પોલીસ ખાતું જરૂરી નથી કે તમામ પોલીસ એવી હોય છે। ખાલી એક બે માણસોને લીધે હરેક સમાજ હોય કે કોઈ પણ ખાતું હોય બદનામ થતું હોય છે। તો આવા દાદાગીરીવાળા પોલીસવાળા સામે જરૂર ને જરૂર કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે। અને આજે અમે કલેક્ટર સાહેબશ્રીને અને આખા ગુજરાતભરના અમારા તમામ માજી સૈનિકોએ તમામ કલેક્ટરશ્રીઓને આવેદન આપ્યા છે અને અમારી આ માંગને પૂરી કરે અને પોલીસવાળાઓને સખ્તમાં સખ્ત સજા આપે। जैन समाज के पर्युषण के पर्व की आज से शुरुआत हुई है। ऐसे में 8 दिनों तक जैन समाज की ओर से विभिन्न कार्यक्रमों का आयोजन किया जाएगा। भरूच में भी विभिन्न जैन देरासरों में पर्युषण के पर्व के चलते आज विभिन्न कार्यक्रम आयोजित हुए। जैन धर्म का त्यौहार यानी कि पर्युषण, इस त्यौहार पर दुष्ट कार्यों का नाश करने की और सत्य अहिंसा के मार्ग पर चलने की प्रेरणा दी जाती है। भगवान महावीर के सिद्धांतों को ध्यान में रखते हुए पर्युषण के पर्व को मनाया जाता है। श्वेतांबर जैन समाज के 8 दिन के महापर्व पर्युषण की आज से शुरुआत हुई है। ऐसे में भरूच के जैन मंदिरों में भी पर्युषण पर्व के चलते विभिन्न धार्मिक कार्यक्रमों का आयोजन किया गया। भरूच में मौजूद श्रीमाली पोल और शक्तिनाथ पर मौजूद आदिनाथ जिनालय में जैन समाज की ओर से पर्युषण के चलते धार्मिक कार्यक्रम आयोजित हुए, जिसमें जैन समाज के सभी लोगों की उपस्थिति रही। ये रिपोर्ट भरूच से हमारे संवाददाता तस्लीम पीरावाला ने भेजी है।
आजकल किसानों की फसल में वायरस लग जाने की खबर आपने कई बार सुनी होगी। भरूच तालुका में भी कई किसानों की फसल में वायरस लग गया है, जिसके चलते भरूच के आमोद तालुका के डांडा गांव में आज एक किसान सम्मेलन का आयोजन हुआ था, जिसमें उपस्थित रहकर सभी किसानों ने इस मामले चर्चा की। काफ़ी वक्त से किसानों की फसल में वायरस लग जाने की खबरें सामने आ रही है और भरूच जिले में भी किसानों की फसल में वायरस लग जाने के चलते किसान काफ़ी परेशान हैं। हालांकि इस मामले की जानकारी किसानों की ओर से अधिकारियों को दी गई है, लेकिन अभी तक किसानों की समस्या को सुलझाने के लिए कोई रास्ता नहीं निकाला गया है। इसी के तहत आमोद तालुका के डांडा गांव में किसानों का एक सम्मेलन आज आयोजित हुआ था, जिसमें गुजरात किसान समाज के अध्यक्ष जयेश पटेल, सभी अग्रणी और किसान बड़ी तादाद में उपस्थित रहे थे। और अगर इस समस्या को जल्द से जल्द नहीं सुलझाया गया तो फिर किसानों की ओर से बड़ा आंदोलन करने की बात भी इस सम्मेलन में तय की गई। ये रिपोर्ट भरूच से हमारे संवाददाता तस्लीम पीरावाला ने भेजी है। सब किसान हमारी मांगे समाज जिंदाबाद। याकूबभाई, कनुभाई, भरतभाई तथा कौशिकभाई तथा इंद्रधनभाई लाइव આજે સમગ્ર ગુજરાતની અંદર ઓછા વરસાદને લઈને અનાવૃષ્ટિ હવે આજે જ્યારે એમની અપેક્ષા છે ત્યારે બેઠા બેઠા હું એ જ વાતને વિચારતો હતો કે જ્યારે જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેતીના પાકને નુકસાનીને લઈને એક આંદોલન ચાલી રહ્યું છે। વાતાવરણમાં પ્રદૂષિત ગેસો એ દહેજ અને વિલાયતની ઇન્ડસ્ટ્રી દ્વારા ફેલાવવામાં આવી રહ્યા છે। ખેતીવાડી અધિકારીની વાતને જો માનીએ તો 2,4-D અને 2,4-D કોઈ ફિનોક્સી કમ્પાઉન્ડ વાતાવરણમાં છે અને એને લઈને તેલીબિયા પાકો અને કઠોળના પાકોને નુકસાન થઈ રહ્યું છે। સરકારમાં અને વહીવટી તંત્રમાં રજૂઆત કરવા છતાં 13મી તારીખે એનાલિસિસ કરવા માટે વળતર નક્કી કરવા માટે અને નુકસાની નક્કી કરવા માટેની ટીમ બનાવવામાં આવી। એક અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાની વાત એની અંદર લખવામાં આવી હોવા છતાંય લગભગ 20 દિવસ જેવો સમય પસાર થઈ ગયો, હજી સુધી કંઈ કાર્યવાહી થયો એવું લાગતું નથી। એટલે આવનારા દિવસોમાં કાયદાનું જે પ્રાવધાન છે કે પ્રદૂષણને લઈને ખેડૂતના પાકને જે નુકસાન થયું છે એ ભૂતકાળમાં જે હાઈકોર્ટ દ્વારા એક નીતિ પ્રસ્થાપિત કરવામાં આવી છે એને અનુરૂપ અમે અમારો દાવો રજૂ કરવા માટે આવનારા દિવસોમાં સમાહર્તા પાસે જવાના છે અને અમારો દાવો વિધિવત રજૂ કરીને અમને વળતર મળે એવી એક પ્રક્રિયા અમે આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં શરૂ કરી। राजूला के दीपक भाई ठेकेदार पिछले 20 सालों से हर श्रावण माह के सोमवार को सोमनाथ चलकर जाते हैं। उसी के चलते इस सोमवार को उनका राजूला के अग्रणियों की ओर से सम्मान किया गया था। राजूला के शिवभक्त दीपक भाई ठेकेदार बीते 20 सालों से श्रावण माह के हर सोमवार पर चलकर सोमनाथ जाते हैं। 20 साल पहले उनके बेटे के साथ हुई दुर्घटना में उसे गंभीर चोट आई थी। उस वक्त की हुई प्रार्थना के चलते दीपक भाई पिछले 20 सालों से चलकर सोमनाथ दर्शन के लिए जाते हैं। इस बार के श्रावण माह के सोमवार पर समस्त मुस्लिम समाज, हिंदू समाज और सभी अग्रणियों की ओर से उन्हें शॉल उठाकर मुंह मीठा करवाकर फूल देकर उनका सम्मान किया गया। उसके साथ ही सम्मान कर सभी ने उन्हें सोमनाथ के लिए विदाई दी। इस मौके पर वहां के सभी अग्रणियों की उपस्थिति रही और इतने सालों से लगातार सोमनाथ चलकर जाने की सफलता के लिए उन्हें शुभकामनाएं भी दी गई। ये रिपोर्ट राजूला से हमारे संवाददाता योगेश कानाबार ने भेजी है। સોમવારે કે અમને લાભ આપજો, અમારે કે તને વિદાય આપી છે ઓલ મુસ્લિમ સમાજ। એટલે આજે શ્રાવણ મહિનાના 5મા સોમવારે કાળુ બાપુએ ઓલ મુસ્લિમ સમાજના ભાઈઓ જુસુભાઈ ભોટિયા પ્રમુખ, પછી કાળુ બાપુ હોટલવાળા, ઇમરાનભાઈ પત્રકાર, પછી યોગેશભાઈ કાનાબાર, ધર્મેશભાઈ મહેતા, ઇરફાનભાઈ ગોરી, એ બધા બીજા ઘણા બધા ભાઈઓ અત્યારે અને બકુલભાઈ વોરા છે અમારા ચેમ્બરના પ્રમુખ, એ બધા અત્યારે આવીને મને વિદાય આપે છે કે દીપકભાઈ કે તને દાદાનો કે એટલો તારી ઉપર હાથ છે અને તને આવી પ્રેરણા થઈ, ખૂબ સારું ગણાય કે તારા ઉપર કે સદાય ભગવાનના આવા રીતના પ્રેરણા કરતા રહે। અને આજે મને અત્યારે વિદાય આપે છે, હું અત્યારે ચાલીને સોમનાથ જાઉં છું। ખૂબ ખૂબ આભાર। 18 જ્ઞાતિના લોકો અત્યારે
મને શુભેચ્છા પાઠવે છે અને વિજય આપી રહ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર. યોગેશભાઈ કાનાબા સાહેબનો આભાર, ઇમરાનભાઈ ગોરીનો આભાર, ધર્મેશભાઈ મહેતાનો આભાર, ખૂબ ખૂબ આભાર, જુસુભાઈ ગોટકાનો આભાર. દીપકભાઈ એમનું નામ ઉર્ફે ઠેકેદાર છે અને અમારી સાથે તો નાનપણથી બાળગોઠી અમે મિત્રો છીએ. દીપકભાઈ આજથી 20 વર્ષ પહેલાં આ પદયાત્રાની શરૂઆત હવેલી ચોકમાંથી કરી અને હવેલી ચોક લોક મંડળ સહિત અમારા તમામ મિત્રોએ એને પ્રેરણા આપી અને સોમનાથ દાદાના અસીમ આશીર્વાદથી દીપકભાઈ આજે 113મી વખત 180 કિલોમીટર ચાલીને જ્યારે સોમનાથ જતા હોય ત્યારે રાજુલાનું ગૌરવ નહીં, અમારા સમાજનું, રાજુલા શહેરનું અને સમગ્ર સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું ગૌરવ ગણાય કે મારા ખ્યાલથી અત્યાર સુધીમાં કોઈ 113મી વાર પદયાત્રા કરી હોય એવું મારા ખ્યાલમાં નથી. અને દીપકભાઈને કદાચ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમને સ્થાન મળે એવી આપણે શુભેચ્છા પાઠવીએ એવો સંદેશ આજની તારીખે. રાજુલાની અંદર વર્ષોથી હું વિશ્વ હિન્દુ પરિષદમાં અને હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં સેવા આપી રહ્યો છું. નાગરિક સહકારી બેંકમાં પણ આ લોકોના સહકારથી પ્રતિનિધિત્વ કરું છું. રાજુલા એક કોમી એકતાનું મિસાલ છે. દરેક હિન્દુ મુસ્લિમના તહેવારોમાં સૌ ભાઈચારાથી આપણે સાથે મળી અને તહેવારો પણ ઉજવીએ છીએ અને આજ ખૂબ ગર્વની બાબત છે કે હિન્દુ સમાજના પણ આગેવાનો અને મુસ્લિમ સમાજના પણ આગેવાનો દીપકભાઈને સોમનાથ જોવા માટે 113મી વખત સોમનાથ જવું એ કોઈ નાની સૂની બાબત નથી. એ હાલીને જાય છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી કે 108 વાર પ્રદક્ષિણા પડે છે સોમનાથ મંદિરની, જે સામાન્ય માણસ એકવાર પ્રદક્ષિણા કરે ને તો પણ થાકી જાય છે. એટલે બહુ સટીક અને બહુ સરસ રીતે ભગવાનના ભક્ત છે મહાદેવના અને કદાચ રાજુલા આવા ભક્તોને હિસાબે ઘણી બધી મહામારીઓથી બચી રહ્યું હોય એવું મને લાગે છે. સાથે સાથે ઉલ્લેખ કરી દઉં કે મારા પરમ સ્નેહી મિત્ર અને મારા નાના ભાઈ સમાન કાનાબાભાઈ કે જે અત્યારે તો પ્રેસ મીડિયાની અંદર કામ કરે છે પણ વર્ષો પહેલાં ખૂબ સરસ 108ની કામગીરી કરી છે અને ઘણા લોકોના જીવ બચાવવામાં એણે પોતાની જીવની પરવા કરવા વગર ખૂબ કામ કર્યું છે. તો આવા બધા ભાઈઓને અને મુસ્લિમ સમાજને આ વિચાર આવ્યો કે આપણે દીપકભાઈને વિદાયમાન આપીએ તો એ ખૂબ સરસ અને સરાહનીય બાબત કહેવાય અને એક રાજુલાની અંદર કોમી એકતાનું માહોલ સર્જાય એવો પ્રયત્ન છે. એટલે બધા ભાઈઓને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. જય સિયારામ, જય શ્રી. खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। महाराष्ट्र से आए एक ही परिवार के 3 सदस्य पाए गए कोरोना संक्रमित। डेल्टा वायरस से संक्रमित होने की आशंका के चलते तीनों मरीजों के सैंपल भेजे गए पुणे। सावली के विधायक केतन इनामदार ने बरोडा डेयरी पर लगाए भ्रष्टाचार के आरोप। बरोडा डेयरी के प्रमुख उप प्रमुख ने इन आरोपों को खारिज करते हुए दिया खुलासा। पुलिस की कार्यशैली को हाईटेक बनाने के राज्य सरकार के प्रयास। शहर पुलिस को दी गई ड्रोन की सुविधा। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।